હેલો ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ફેમિલી, આજે આપણે છે ને એક નવી રેસીપી લઈને આવી ગયા છે, જે કેરીનો રસ કાઢવાની એક અલગ જ રીત. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઉનાળાની સિઝન હોય એટલે કેરી તો બધાના ઘરમાં આવતી જ હોય છે. તો આજે હું તમારી સાથે મિક્સર વગર કે કેરી ઘોળ્યા વગર મારી ફ્રેન્ડ સાથે તમારી સાથે કેરીના રસ કાઢવાની રેસીપી શેર કરીશ. તો સૌથી પહેલાં મેં અહીંયા 4 કેરીને સારી રીતે ધોઈ અને લઈ લીધી છે, અને આ રીતના આપણે કેરીને બધી છાલ કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 4 કેરીને આ રીતના છાલ કાઢી અને સારી રીતે વોશ કરી લીધી છે. તો જ્યારે પણ આપણે બજારમાંથી કેરી ખરીદીને લાવીએ તો એને 1 કલાક સુધી ઠંડા પાણીમાં પલાળીને રાખવી, કારણ કે અત્યારે કેરી કેમિકલથી પકાવેલી હોય છે, તો કેમિકલ ઇઝીલી પાણીમાં નીકળી જાય. અને હવે આ રીતના બધી કેરીની છાલ ઉતારી લીધા પછી આપણે તેને જે ગોટલી હોય ને તેનાથી અલગ કરી લેવાની છે, અને આ રીતના કાપા આપી અને તેને આપણે એક બાઉલમાં કટ કરીને લઈ લઈશું. ઘણા બધા લોકો અલગ અલગ રીતે કેરીનો રસ કાઢતા હોય છે. કોઈ એમનામ આખી કેરીને ઘોળીને કાઢતા હોય છે, અને કોઈક લોકો આ રીતના ટુકડા કરી અને મિક્સર જારમાં પણ રસ કાઢતા હોય છે. તો આજે આપણે બહુ જ અલગ રીતે રસ કાઢવાની રેસીપી જોઈશું. તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો, અને જો તમને રેસીપી ગમે ને અને તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું તો જરા પણ નહીં ભૂલતા. તો તમે જોઈ શકો છો કે મેં બધી કેરીને ગોટલાથી અલગ કરી લીધેલી છે અને નાના નાના ટુકડા કરી લીધેલા છે. અને હવે અહીંયા આપણે એક મોટી પવાલી લીધેલી છે, અને આ જે ટુકડા છે ને એ આપણે પવાલીની અંદર એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે તમારા ઘરમાં કેરીનો રસ કઈ રીતે કાઢો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો હવે અહીંયા મેં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરીને રાખેલા છે. તો આપણે સૌથી પહેલાં ખાંડ લઈ લઈશું, અને ગળપણ માટે આપણે થોડી ખાંડ એડ કરી દેવાની છે. અને ત્યાર પછી અહીંયા મેં 1 બાઉલ જેટલું દૂધ લીધેલું છે. જો તમે દૂધ ન એડ કરતા હોય ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ મેં અહીંયા અડધું બાઉલ દૂધ એડ કરેલું છે. અને ત્યાર પછી કેરીનો રસ એકદમ ઠંડો બને ને એના માટે મેં બરફના ટુકડા એડ કરેલા છે. અને જો તમારે બરફ ન એડ કરવો હોય ને તો તમે રસને ફ્રીજમાં પણ રાખી શકો છો, પણ જો આપણે ઇન્સ્ટન્ટ પીવો હોય ને તો આ રીતના બરફથી રસને જલ્દી ઠંડો કરી શકાય છે. અને હવે અહીંયા મેં બ્લેન્ડર લીધેલું છે, અને જે આપણા કેરીના ટુકડા કરીને રાખેલા છે ને તેની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. તો આ રીતના લગભગ આપણે 3 થી 4 મિનિટ જેવું બ્લેન્ડર ચલાવશું ને તો આપણો રસ એકદમ ક્રીમી અને ઘટ્ટ બનીને તૈયાર થઈ જશે. તો ઘણા બધા લોકો કેરીના રસની અંદર દૂધ નથી એડ કરતા, કારણ કે એવું લાગતું હોય છે કે ખટાશ અને દૂધ ભેગું ના કરાય, પણ જરા પણ એવું નથી. દૂધ વગર કેરીનો રસ એકદમ આપણને કાઠિયાવાડી ટેસ્ટ આવતો જ નથી. જ્યારે પણ આપણે કેરીનો રસ બનાવીએ ને તો તેની અંદર પાણી એટલું બધું નથી જોઈતું હોતું, કારણ કે આપણે તેની અંદર પાણી ઉમેરીશું ને તો આપણો કેરીનો રસ એકદમ પતલો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો કેરીનો રસ એકદમ ક્રીમી અને ઘટ્ટ બનીને તૈયાર થયો છે. તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો ફેમિલી, હવે આપણી છે ને રેસીપી હતી એ રેડી થઈ ગઈ છે, પણ તમને આ બ્લોગમાં જોવા નહીં મળે. જોવા મળશે મારી ફ્રેન્ડની ચેનલમાં. ચેનલનું નામ શું છે? દેવાંશીઝ કિચન. હા, બસ. તો એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એને સર્ચ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારી ફ્રેન્ડની પણ ચેનલ છે મહેશ્વરી બા ચાવડા, તો તમે એમને પણ સપોર્ટ કરજો. એમની બ્લોગ ચેનલ છે, એ સરસ બ્લોગ પણ બનાવે છે. થેન્ક યુ.